તમે એમ કીધું કે સ્માર્ટ વર્ક કરશો, તો હવે આમ જોવા જાવ તો બધા વિષયમાં તો બહુ સરસ માર્ક છે, પણ સામાજિક વિજ્ઞાનના માર્ક્સ આંખમાં વળગે એવા છે, 100 માંથી 100 છે. તો એ 100 માંથી 100 સામાજિક વિજ્ઞાન માટે કોઈ સ્પેશિયલ પ્લાનિંગ એવું તો કેવું? કારણ કે જ્યારે હું સમાજ ભણતો ને, એટલે મને યાદ છે અમારા સામાજિક વિજ્ઞાન 10માના રમેશભાઈ હુંબલ સાહેબ બહુ સારું ભણાવે, બહુ સરસ સમજાવે, પણ મને યાદ ન રહેતું, કારણ કે મેં પ્રયત્ન કર્યા, ન યાદ રહેતું. કઈ આવી ટ્રીક મને ન સૂઝી કે હું જેથી કરીને સામાજિક વિજ્ઞાનમાં સારું કરી શકું. તો તમે એવી રીતે એવું તો કયું પ્લાનિંગ કર્યું કે જેને લીધે તમારે 100 માંથી 100 છે, એટલે કે 80 માંથી 80 અને 20 માંથી 20 સ્કૂલમાંથી, તો કઈ રીતે તમે એ પ્લાનિંગ કર્યું? સમાજ પહેલું તો એ સમજો કે ગોખવાનો વિષય જ નથી, સમજવાનો છે. જવાબ કરતા પહેલા તો સવાલને 2-3 વાર વાંચો, સવાલને સમજો કે સવાલ કહેવા શું માંગે છે. સવાલ પરથી જવાબ તો તમે યાદ રાખવાની કોશિશ કરશો, પરંતુ જ્યારે જવાબ યાદ રાખો ત્યારે બિલકુલ ગોખો ને, એક લાઈન યાદ કરો, પછી તેમાંથી મેઇન વર્ડ શોધો કે આ મુદ્દામાં આ વર્ડ મેઇન છે, તો જે મેઇન ટોપિક છે એને પહેલા યાદ રાખો, તેના પરથી તમે મૌલિકતાથી લખી શકો. અને એવું નથી કે લાઈન ટુ લાઈન જ યાદ રાખો, તમે તમારી મૌલિકતા પણ વાપરી જ શકો છો, બોર્ડમાં મૌલિકતા ચાલે જ તે. અને એવું લાગે ઘણા બધા એમ કહેતા હોય કે મૌલિકતામાં માર્ક્સ ન આવે, આમ થાય તેમ થાય, પરંતુ એવું કશું જ હોતું નથી. તમે તમારા માઇન્ડસેટના આધારે કોઈ પણ સવાલ યાદ રાખી શકો છો અને તેને તેવી જ રીતે લખી પણ શકો છો. ઓકે, એટલે અહીંયા અમે તો ગળા ફાડીને કહેતા હોઈએ કે તમે લાઈન ટુ લાઈન, વર્ડ ટુ વર્ડ ગોખવાના નાહકના પ્રયત્ન ન કરો, એને સમજો. એ જે ઘટના અથવા તો એ પ્રશ્ન છે, અથવા તો એ જે કંઈ પણ માનો કે સાંસ્કૃતિક વારસા, અથવા તો બેરોજગારી છે, બેરોજગારીના કારણો, કે પછી જે કંઈ પણ પ્રશ્નો છે એને સમજો અને એની મૌલિકતાથી તમે એ સવાલનો જવાબ અટેન્ડ કરો. તમને પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર છે. આ બેન જીવતું જાગતું ઉદાહરણ છે, બરાબર? કારણ કે આમાં શું છે, છોકરાઓને એમ છે કે પહેલી વાર પરીક્ષા આપીએ જ. હવે અત્યાર સુધી પેટર્ન એવી હોય કે સ્કૂલમાં જે રીતે લખાયું હોય એ જ રીતે લખે તો જ પેપરમાં માર્ક આવતા. પણ હવે બોર્ડમાં તમારા શિક્ષકો નહીં જાય પેપર ચેક કરવા, ત્યાં તો કોઈ બીજા, ત્રીજા, ચોથા, પાંચમા કોઈ શિક્ષક આવશે, અને બધાને એવી ઇન્સ્ટ્રક્શન પહેલેથી અપાયેલી હોય કે વિદ્યાર્થીઓ જો મૌલિકતા દાખવીને લખે, શબ્દો વ્યવસ્થિત હોય, વાક્ય રચના વ્યવસ્થિત હોય અને કામની હોય ને લગતું હોય, તો પૂરા માર્ક્સ આપવા બંધાયેલા છે, બરાબર?